નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાંતાથી અમારા સંવાદદાતા દિનેશજી ઠાકોર સાથે। અંબાજીથી 20 કિલોમીટર દૂર આવેલ હળદ ગામમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર હળદ ગામ બંધ પાડી અને 1000થી વધુ ગ્રામજનોને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવા માટે નારાબાજી કરી હતી। યાત્રાધામ અંબાજી નજીક હળદ ગામની ઘટના। હિન્દુ યુવાન પર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હળદ ગામ બંધ। 2 મુસ્લિમ યુવકોએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। સમગ્ર ગ્રામજનોએ ગામ બંધ કરી રેલી યોજી પોલીસ સ્ટેશન પહોંચ્યા। 1000થી વધુ માણસનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું। ભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું। આજ રોજ હળદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે, એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અમે એનો વિરોધ કરીએ છીએ। અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। એ છોકરું અમારું પણ છે, પ્રજાપતિભાઈનું નથી, અમારા આખા ગામનું છોકરું છે। એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હોય, એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ, એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ। હળદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં, એ અમારી માંગ છે। એને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે, એવી અમારી વિનંતી છે। હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો એફઆઈઆર નહોતો કર્યો, એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, અને તો એફઆઈઆર જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆઈઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે। એટલે અમે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારા બધા ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું અમ તો કીધું હતું, હા ઇનકાર નહોતો કર્યો। હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું।